વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધીના નિવેદન પર યુવરાજે પ્રતિક્રિયા આપી છે। માં ખોડિયાર તેમને સદબુદ્ધિ આપે, માતાજીને મારી આ પ્રાર્થના સાંભળી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ બફાટ કર્યો છે। ઉમેશ મકવાણાના બફાટને લઈ યુવરાજે પ્રતિક્રિયા આપી છે। ઉમેશભાઈ રાજકારણમાં હજુ નવા છે, ઇતિહાસની ખબર નથી તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ભાવનગરમાં મહારાજા ભાવસિંહજી મહારાજાએ પ્રથમ નશાબંધી કરી, જોકે હાલ તમારાથી ના સચવાતું હોય તો આમને ફરી આપી દો તેવું નિવેદન આપવામાં આવ્યું છે। રાજાશાહીની જેમ ફરી દેશ ચલાવશું, પરંતુ ગંદુ રાજકારણ ન કરવું જોઈએ તેવી હાલ નિવેદન આપવામાં આવ્યું છે। જોકે માં ખોડિયાર તેમને સદબુદ્ધિ આપે તેવું પણ નિવેદન આપ્યું છે। જોકે હાલ રાજાશાહીની જેમ ફરી દેશ ચલાવશું, પરંતુ ગંદુ રાજકારણ નહીં કરીએ તેવું હાલ નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે હાલ ઇતિહાસની તેમને ખબર નથી તેવું પણ નિવેદન આપ્યું છે। ત્યારે હાલ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ છે બફાટ કર્યો છે। ગઈકાલે જ આપણી મુલાકાત થઈ હતી મારા મીડિયાના ભાઈઓ સાથે, અને ત્યારે પણ મેં કીધું હતું કે મારી ઈચ્છા એ છે કે આપણે ભાવનગરના નગરજનો વચ્ચે એવી વાત મૂકીએ જેને લઈને નગરજનો અને જે બંને પક્ષના ઉમેદવારો છે એમને પણ ખ્યાલ આવે કે ભવિષ્યનું ભાવનગર કેવું હોવું જોઈએ। ભાવનગર આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ અને 50 વર્ષ પછી આપના ઉમેદવારોની કઈ દુર્દિશા છે, ભાવનગર માટે શું કરવા માંગે છે, એ વાતો થવી જોઈએ। છતાંય આપણે હજી આ વાતોમાં છે તો એટલું જ કહીશ કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે માં ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે। મને લાગે છે હું ભાગ્યશાળી છું કે માં ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે, જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય, એમના એડવાઇઝર હોય, મને લાગે છે આ પહેલીવાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે। તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી